જય જવાન જય કિસાન. વાલા મિત્રો, ઇન્ડિયા ગઠબંધન વિપક્ષની દરેક પાર્ટીથી બનેલું ઇન્ડિયા ગઠબંધન. હવે ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષના નેતાઓ આપણા ભારત દેશની અંદર જે ચુનાવની પ્રક્રિયા ઈવીએમથી ચાલે છે એને બંધ કરાવવા માટે એક જન આંદોલન કરવું જ પડશે. કારણ કે ઈવીએમથી જે ગડબડી થાય છે અને બીજેપીની પાર્ટી જે તે રાજ્યમાં બિલકુલ ત્યાં ના જીતી શકવાના કોઈ અણસાર ના હોય છતાં પણ ત્યાં એ જીતી જાય છે. બીજેપીના કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસનમાં એમને એવા કોઈ કાર્યો કર્યા નથી કે બહુમતીથી અને સારા મેન્ડેટથી જીતી શકે. છતાં પણ એ જે ધારે એ રાજ્યમાં જીતી જાય છે. જે રાજ્યમાં કોંગ્રેસ જીતવાનું હોય એ રાજ્યમાં બીજેપી જીતી જાય છે. ઇન્ડિયા ગઠબંધન જીતવાનું હોય ત્યાં બીજેપી જીતી જાય છે. છતાં પણ તમે જોયું હશે, છત્તીસગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આ એક પણ રાજ્યમાં બીજેપી જીતી શકે તેમ નહોતું. ચેનલોએ બધી સત્તા પક્ષનું જ કામ કરે છે. બીજેપીનું જ આખોથી બધું એમનું બતાવતું હશે. બધું આખોથી મોદીને બતાવે, આખોથી એમના નેતાઓને બતાવે. વિપક્ષને તો કોઈ બહુ બતાવતા જ નથી. કોઈ ઝલક બતાવી દે કદાચ. દરેક ચેનલ એ પણ સત્તા પક્ષના બીજેપીના દબાણમાં કામ કરે છે. જે દેશની હાલત છે એ ચેનલોવાળા, મીડિયાવાળા બતાવતા નથી. જે નેશનલ ચેનલો છે, મોટી મોટી ચેનલો, આજ તક, ન્યૂઝ 18, ભારતવર્ષ, TV9 ભારતવર્ષ, એક એબીપીવાળા થોડું પણ 50% બતાવે છે દેશની શું પરિસ્થિતિ છે. બાકી દેશની હાલત વિશે ચેનલવાળા કશું બતાવતા નથી. બીજેપીના પક્ષમાં જ બધું બતાવે છે. અને કોઈ પણ કારણ વગરના મુદ્દા હોય એ આખોથી ચલાવ્યા કરે છે. ભૂતકાળમાં બની ગયેલા હોય એવા. હવે એવી નેશનલ ચેનલો પણ સર્વેમાં, જ્યારે ચુનાવ થયો હોય જે સ્ટેટ રાજ્યોમાં, એના સર્વેમાં પણ આજે 5 રાજ્યો હતા: છત્તીસગઢ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. એમાં બીજેપીને હાથે બતાવી છે અને કોંગ્રેસને જીતતી બતાવી છે સર્વેમાં, એક્ઝિટ પોલમાં. છતાં પણ ત્યાં બીજેપી જીતી ગઈ. હવે વિપક્ષના દરેક નેતાઓને, ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષના દરેક નેતાઓને આવી સમજણ નથી પડતી કે બીજેપીવાળા જીતી કેવી રીતે જાય છે. એ 2014થી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી 2024 સુધી એમના 11-12 વર્ષના શાસનમાં મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર આ ખૂબ વધ્યા છે. મોંઘવારી તો એટલી બધી છે
2014 કરતાં 2014 પહેલાં કરતાં 4 થી 5 ગણી મોંઘવારી વધી ગઈ છે. યુવાનોએ ભણી અને બેકાર ફરે છે, નોકરી મળતી નથી કોઈને, ડિગ્રીનું કોઈ મહત્ત્વ નથી. મા બાપ લાખો રૂપિયા ખર્ચા કરે છે પણ નોકરી ક્યાંય છે જ નહીં. કોઈ પણ સ્ટેટમાં 1000 કર્મચારી લેવાના હોય ત્યારે 15 લાખ ને 17 લાખ અરજીઓ આવે છે નોકરી માટે. એટલે દેશમાં બેકારી છે, ભ્રષ્ટાચાર. કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કોઈ પણ વિભાગમાં પૈસા વગર કોઈ કામ થતું નથી. હવે એમણે કોઈ 10-11 વર્ષમાં કોઈ કામ કર્યા જ નથી, છતાં એમની આ બધા રાજ્યોમાં સરકાર કેતા બની એની બહુમતીને સારા મેન્ડેટથી, એટલે વિપક્ષના લોકો સમજી શકતા નથી. આટલી મોંઘવારી, અત્યારે જેટલી મોંઘવારી છે 2014 કરતાં પહેલાં કરતાં અત્યારે જે મોંઘવારી છે 4 થી 5 ગણી, જો અત્યારે બીજેપીનું શાસન છે, જો તમારું શાસન હોત તો બીજેપી આખા દેશની અંદર એટલો હોબાળો કરે કે તમારા દિલ્હીના શાસનમાંથી જવું જ પડે, દિલ્હીની ગાદી છોડવી પડે, ત્યાં સુધી લોકો જપીને બેહે નહીં. અત્યારે તમે વિપક્ષમાં છો અને બીજી સત્તા પક્ષમાં છે, અને સત્તા પક્ષમાં આટલી મોંઘવારી છે છતાં મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર તો 11-12 વર્ષે આ શાસન કરે છે. એની જગ્યાએ તમે હોય અને બીજી વિપક્ષમાં હોય અને આટલી મોંઘવારી હોય તો તમને 6 મહિના ટકવા ના દે, દિલ્હીની ગાદી છોડાય, છૂટકો કરે ત્યાં સુધી એમનો હોબાળો ચાલુ રાખે. એટલે તમે વિરોધ કરી શકતા નથી. તમે જનતાના જે મુદ્દા હોય એ મુદ્દાને બરાબર પકડીને એનો જોરથી વિરોધ કરી શકતા નથી. દરેક વિપક્ષની પાર્ટીએ જે તે પોતાના સ્ટેટમાં દરેક વિપક્ષની પાર્ટીએ સાથે મળી અને બીજેપીના જે મુદ્દાઓ છે એનો વિરોધ કરવો જોઈએ. મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, આ તો 3 મેઇન મુદ્દા છે, બીજા તો ઘણા બધા છે. વીજળી, પાણી, રસ્તા. વીજળી મળે તો 8, 8.5, 9 રૂપિયા યુનિટના વસૂલ કરે છે. પાણી મળે તો પૂરા દેશની અંદર 50% લોકો એક્વાગાર્ડથી પાણી પીતા હશે. ચોખ્ખું પાણી પણ મળતું નહીં હોતું, જ્યાં મળે ત્યાં ક્ષારવાળું પાણી હોય. હવા, પાણી, ખોરાક જો તો જે તે વસ્તુમાં ભેળસેળ હોય એના માટે કોઈ કાયદા કાનૂન લોકો લાગુ પડતા નથી. એમને કોઈને બીક જ નથી. ભેળસેળમાં જો પકડાય તો કયા કારણસર છૂટી જાય, પાછા ભેળસેળ કરે એ સમજ નહીં પડતી. એટલે કાયદા નબળા હોય તો જ વારંવાર ભેળસેળ કરી શકે. એટલે એક જ વખત ભેળસેળવાળો કોઈ પણ વ્યક્તિ પકડાય ખાવા પીવાની ચીજોની અંદર, એક જ વખત ભેળસેળ કરતાં પકડાય અને એની એવી સજા થાય કે એની જે તે કંપની હોય કે જે તેને જેમાં રોકાણ કર્યું હોય એ બધું સીલ કરી દેવાનું, સરકાર હસ્તક કરી દેવાનું, અને બીજો એટલો દંડ ફટકારવાનો કે એની જેટલી એની પાસે જે મિલકત હોય બધી વસૂલ થઈ જાય, રોડ પર આવી જાય હોય એ પ્રમાણે. તો એનો સબક લઈને બીજા ભેળસેળ કરતા વિચાર કરે, એને જેલની સજા પણ ફટકારવાની. આવા કાયદા બને તો જ શક્ય બને
ભેળસેળ મુક્ત. એટલે દેશની અંદર કોઈ પણ ચુનાવની પ્રક્રિયા ઈવીએમથી થવી જોઈએ નહીં, બેલેટ પેપરથી જ થવી જોઈએ. એ પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષની પાર્ટીઓ અને વિપક્ષના નેતાઓએ જન આંદોલન કરવું પડશે. જો બીજેપી તૈયાર ના થાય, કારણ કે તૈયાર ના થાય એમને તો આનાથી જીતવાનું છે. જ્યાં સુધી ઈવીએમથી ઇલેક્શન થશે ત્યાં સુધી બીજેપીની સત્તા કેન્દ્રમાં જવાની નથી. એ આવી સત્તા મળી હોય એમાં આસાની છોડી દેશે. સામ દાન દંડ ભેદ યાતાની નીતિ બધી અપનાવે છે. એટલે તમારે જન આંદોલન કરવું પડશે, દરેક નાગરિકોને જાગૃત કરવા પડશે, ત્યારે એ શક્ય બનશે. હવે ઈવીએમની અંદર જે મતો પડે જે તે રાજ્યમાં, તો એના માટે વીવીપેટ ઈવીએમની સાથે જોડાયેલું હોય છે, એમાંથી પર્ચી નીકળે. તો એ દરેક પર્ચી જેને વોટિંગ કર્યું હોય એને મળવી જોઈએ. તો એને ખ્યાલ આવવો જોઈએ કે આ મેં વોટિંગ કરી, જેને મેં વોટ આપી એ બરાબર છે, એ પ્રમાણે એને પર્ચી મળવી જોઈએ, એટલે ખ્યાલ આવે. તો આ પ્રમાણે વીવીપેટમાંથી પર્ચી આપતા નથી. અને જ્યારે મતગણતરી થાય ત્યારે અમુક 5% પર્ચીઓ ગણવામાં આવે છે. 5%થી થોડી ખબર પડે. જેટલા મતદાતાએ મતદાન કર્યું હોય એ દરેક પર્ચીઓ ગણવી જોઈએ, ત્યારે જ ખબર પડે. પછી આ પર્ચીઓ ગણવામાં બહુ ટાઈમ લાગે. મોદી અમિત શાહ એમને જેમ યોગ્ય લાગે એ પ્રમાણે એ ચુનાવ કરાવે છે. જે તે રાજ્યોમાં એમને એમ લાગે કે આ રાજ્યોમાં ચાહે મધ્યપ્રદેશ હોય તેમાં 5 તબક્કામાં કરાવવું છે, તો 1.5 મહિના સુધી હવે પ્રક્રિયા ચાલશે. એમ લાગે રાજસ્થાનમાં 3 તબક્કામાં કરાવવું છે, તો એ પ્રમાણે ચુનાવ કરાવે છે એમને જેમ યોગ્ય લાગે એ પ્રમાણે. જ્યાં 5 તબક્કા, 3 તબક્કા, 2 તબક્કા, આ પ્રમાણે. તો મહિનો 1.5 મહિનો એમાં નથી બગડતો. તો એમની પર્ચીમાં 3-4 દિવસ બગડે, શું વાંધો ભાઈ? 5 વર્ષનો જનતાનો સવાલ છે. યોગ્ય ઉમેદવારની જગ્યાએ બેકાર ઉમેદવારો આવી જાય છે ઈવીએમના લીધે. જે જીતવાનો હોય ના જીતી શકે, અને ઈવીએમથી જે ના જીતવાનો એ જીતી જાય, એવા ઉમેદવારો 5 વર્ષ સુધી પછી જનતાએ સહન કરવા પડે એવા ઉમેદવારોને. તો પર્ચીઓ ગણવામાં 2-3 દિવસ બગડે તો જનતાને કોઈ વાંધો નથી. પણ એ બધી જ હવે ઈવીએમની બિલકુલ જનતાને હવે જરૂર જ નથી. ઈવીએમની જરૂર નથી, વીવીપેટની કોઈ જરૂર જ નથી. જનતા અને વિપક્ષની દરેક પાર્ટીઓ બેલેટ પેપરથી જ ચુનાવ કરવા માગે છે. એટલે ઇન્ડિયા ગઠબંધનની વિપક્ષની દરેક પાર્ટીએ બેલેટ પેપરથી જો ચુનાવ ના થાય, કોઈ પણ ચુનાવની પ્રક્રિયા દેશની અંદર હોય, એ કોઈ પણ ચુનાવ બેલેટ પેપરથી ના થાય તો દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ. અને હવે ગુજરાતમાં થોડા સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવે છે. દિલ્હીમાં
ચૂંટણી આવે છે ફેબ્રુઆરીમાં આજુબાજુ, તો અહીંયાથી શરૂઆત કરી દો બેલેટ પેપરથી. બેલેટ પેપરથી ના કરે તો ચૂંટણી લડશો જ નહીં, બહિષ્કાર કરી દો. બાકી જો તમે અત્યારે લડ્યા તો પછી આ ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે, એ જો ઈવીએમથી થઈ ગઈ અને દિલ્હીમાં જો ઈવીએમથી થઈ ગઈ તો પછી તમે વિરોધ ક્યારે કરશો? એમ ચાલ્યા કરશે આ તો. એટલે અત્યારથી જ એની શરૂઆત કરી દો. અત્યારે માહોલ બનેલો છે. મહારાષ્ટ્રમાં, હરિયાણામાં બીજેપી કોઈ પણ સંજોગોમાં જીતી એમ નથી, છતાં પણ એ ત્યાં સારા મેન્ડેટથી અને બહુમતથી જીતી ગઈ છે, સરકાર બનાવી. એટલે ગુજરાતથી અને દિલ્હીથી બેલેટ પેપરની શરૂઆત કરી દો. જો ગુજરાતમાં અને દિલ્હીમાં બેલેટ પેપરથી ચુનાવ ના થાય તો બહિષ્કાર કરી દો. અહીંયાથી શરૂઆત કરો. અને જ્યાં સુધી તમે બેલેટ પેપરથી ચૂંટણી નહીં કરો ત્યાં સુધી તમે દિલ્હીની ગાદી સુધી વિપક્ષ પહોંચી શકવાના નથી. અને ત્યાં સુધી બીજેપી ખસવાની નથી, હટવાની નથી. ભલે ગમે તેટલી મોંઘવારી હોય, ગમે તેટલી બેકારી હોય, ભ્રષ્ટાચાર ગમે તે હશે, તો તમને બધે આ મુદ્દાથી ભરમાવ્યા કરશે. ભૂતકાળના બધા મુદ્દે તમને રવાડે ચડાવી દેશે. તમને લોકોને પણ સમજણ પડતી નથી, ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષની પાર્ટીના નેતાઓને પણ. તમે જનતાના જે મેઇન મુદ્દા છે એને જ પકડી રાખો, મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, અને પછી વીજળી પાણી, રોડ રસ્તા, સ્વાસ્થ્ય, શિક્ષણ, આ બધી પછી વાતો જોડે જોડે. જ્યાં જેમની નીતિ ફેલ હોય, જ્યાં એમની બેદરકારી હોય, જ્યાં એમને યોગ્ય રીતે કામ ના કર્યા હોય, એ બધું જનતાના સમક્ષ એની જ રજૂઆત કરો. કારણ કે બીજી વાર તો આ બધા મુદ્દાથી તમને ભરવા માટે કંઈ ના કંઈ બધું ભૂતકાળનું લઈને આવશે. આખો દી પરિવાર, ગાંધી પરિવારની પાછળ, કોંગ્રેસની પાછળ અને વિપક્ષના નેતાઓની પાછળ જ બીજી પડે. આને બધું ભૂતકાળમાં જે બધું જે બનાવ બન્યા હોય એની બધી વાતો કર્યા કરશે અને તમને ભરમાવશે. અને તમે ભરમાઈ જાઓ છો, તમે આવી જાઓ છો લાઈનમાં. પહેલાં કે તમે આમ કર્યું, તમે આમ કર્યું, અને પછી અસલ મુદ્દામાંથી તમને ભરમાવી દે. એ તમારા પર કહેશે કે નેહરુ આમ કરજો, એટલે પછી તમે કહેશો તમારી પાર્ટીના નેતાઓ આમ કર્યું. એમ કરીને જે મેઇન મુદ્દા જે પ્રજાના લક્ષી હોય એ બધા ગાયબ થઈ જાય અને ઊંધા પાટે ગાડી ચડી જાય. તો એ બીજી વાર એ જ માગતા હોય. તમે એ ઊંધા પાટે ચડશો નહીં અને જનતાને એક જ મુદ્દા પકડી રાખો. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ એક જ મુદ્દો પકડી રાખ્યો હતો. ગેસના સિલિન્ડરના જે ભાવ વધ્યા, 1100 રૂપિયા થઈ ગયા, ત્યારે પશ્ચિમ બંગાળની અંદર વિધાનસભાની ચૂંટણી આવતી હતી, ત્યારે મમતા બેનર્જીના પગે વાગેલું હોવા છતાં ચેરમાં બેસીને પ્રચાર કરતા હતા, બાટલો લઈ લઈ. એક જ મુદ્દો પકડી રાખ્યો તમને, ગેસમાં ભાવ વધારવાનો. બીજી કોઈ વાત જ નહીં. ગમે તેમ બીજી વાર ભરમાવા માંગે તોય નહીં, કોઈ બીજી આડીવાળી વાત જ નહીં. એની જ વાત કરતા હતા. તો એ જીતી ગયા પશ્ચિમ બંગાળમાં ફૂલ બહુમતી, ટીએમસી જીતી. એટલે જે જનતાના મુદ્દા એને જ પકડી રાખો. બાકી બીજેપી વાળાની તો આદત છે કામ કશું કરવાનું નહીં અને કોઈને કરવા દેવાનું નહીં. જ્યાં વિપક્ષની પાર્ટી હોય અને વિપક્ષની પાર્ટીઓના જ્યાં શાસન હોય ત્યાં ટાંગ અડાડવાની એમને બહુ ટેવ છે. દિલ્હીમાં કશું કરશે નહીં, પણ પેલો કેજરીવાલ કામ કરતો હોય એને કામ કરવા દેશે નહીં. પોલ્યુશન દિલ્હીમાં વધે છે એનું કારણ જ બીજેપી છે. આજુબાજુમાં બધા હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હીની આજુબાજુમાં છે, ત્યાંથી જ બધું પોલ્યુશન આવે છે.
પછી યમુનામાં ગંદુ પાણી આવે એ બધું હરિયાણા બાજુથી જ આવે છે. અને પાછું જ્યારે કોઈ પણ તહેવાર હોય ત્યારે જ બતાવશે યમુનામાં ગંદુ પાણી કેમિકલનું. ત્યાં સુધી નહીં બતાવે. અત્યારે જો અત્યારે ક્યાં બતાવશે યમુનામાં ગંદુ પાણી જેવું બતાવે છે? ના. પણ કોઈ તહેવાર આવશે જે છઠ પૂજા ને બધું ત્યારે બધું બતાવશે. એટલે બધા એ લોકો હરિયાણામાંથી જ છોડે છે અને યમુનાને ગંદી કરે. પણ એટલે એ તમે બીજી દિમાગ જ ભગવાને કઈ ટાઈપના આપે સમજે નહીં પડતી. એમ સત્તા ના મેળાવે. એમાં આમ આદમી પાર્ટીનો કંઈ જવાનું છે? આમ આદમી પાર્ટી નેતાઓનું કંઈ જવાનું છે એમાં? કંઈ બગડી જવાનું એમનું? એ હારે કે જીતે એમને કોઈ ફેર પડવાનો નથી. તો તમે જીતવા માટે જનતાની સાથે ગદ્દારી કરો, જનતાને હેરાન પરેશાન કરવાના ધંધા તમે કરો. પોલ્યુશન થશે દિલ્હીમાં. દિલ્હીમાં તો બધા મોટા મોટા નેતાઓ ત્યાં બંગલામાં વસી રહ્યા છે. તમારે બધી સુવિધા હોય ને પછી પોલ્યુશન તમારા ઘરમાં ના આવે. બધું એરકન મૂકેલા હોય તમે પોલ્યુશનને ભગાડવા માટેના. ગરીબને મધ્યમ વર્ગની જનતાની બધી સહન કરવા વધારે. અમીરો તો બધી ભૌતિક સુવિધા હોય એમાં પોલ્યુશન ના નડે. એમાં બહાર બહુ નીકળવાનું ના હોય. રોજ ખાતા હોય, રોજ કમે રોજ ખાવાનું હોય એને તો નીકળવા છૂટકો ના પડે. છૂટકો ના હોય એટલે એ લોકોને સહન કરવાનો હોય. હરિયાણાથી ઉત્તર પ્રદેશ આ પોલ્યુશન અત્યારથી ઘટાડે તો દિલ્હીમાં આપોઆપ ઘટી જાય. આ પરારી બાળવામાં આવે છે અને એનો ધુમાડો બધો આવે છે. અને હરિયાણાની જે બધી કંપનીઓ ફેક્ટરી હોય એનું કેમિકલનું પાણી નદીઓમાં છોડવામાં આવે. કુદરતી સાથે છેડછાડ શું કામ કરો ભાઈ? તમારે તાકાત હોય તો તમે પ્રજાલક્ષી કામ કરીને જીતો ને ભાઈ. દિલ્હીમાં તમારે જીતવું હોય તો તમે સારા કામ કરો ને. એમ સરકારે કે આમ આદમી પાર્ટી સરકારને બદનામ કરી તમે એમ નહીં જીતી શકો. એ જનતા બધું જાણે છે. આ બધા ધંધા કોના હોય છે? બીજેપી વાળા જ હોય. તમે પ્રજાલક્ષી કાર્ય કરો. આમ આદમી પાર્ટી જો ના દિલ્હીમાં પોલ્યુશન ના ઘટાડી શકતી હોય, યમુના સ્વચ્છ ના કરી શકે તો તમે કરી બતાવો. તમને સાંસદ આપ્યા છે ને લોકસભાની ચૂંટણીમાં 7 સાંસદ આપ્યા છે. તમે કરી બતાવો. તો કશું કરવું નહીં, કરવા દેવાનું નહીં. તો જનતાને થશે કે ના બીજેપી કામ કરે છે. પણ તમે જનતાને હેરાન કરવાના કામ કરો છો, જનતાને પરેશાન કરો છો. તો એમ જનતા તમને નહીં કોઈ વાટ આપે. તમે દિલ્હીમાં જીતી નહીં શકો. એટલે કુદરતની સાથે છેડછાડ કરવાનું બંધ કરો. આવી હલકીમાં સોચ તમારામાં કેવી રીતે ભરી છે સમજ નહીં પડતી. જીતો દેશના કોઈ પણ રાજ્યમાં તમે જીતો, તમારા કામ કરીને તમે જીતો. કોઈ પાર્ટીને બદનામ કરવાથી કે લોકોને હેરાન કરવાથી એમ નહીં જીતી શકે. લોકો માટે વિકાસલક્ષી કામો કર્યા છે, લોકોની પ્રાથમિક સુવિધાઓ તમે સારી આપી છે, તો તમે જે આ ચેનલો પાછળ હજારો કરોડો ખર્ચો છો ને એ નહીં ખર્ચવા પડે. તમે એમને જીતી જશો. બીજેપી વાળા કહે છે અમારી વિકાસલક્ષી બધી ઘણી બધી યોજનાઓ છે જનતા માટે. અમે બહુ યોજનાઓ બહાર પાડી છે, જનતાનો ભરપૂર લાભ લે છે. તો તમે યોજનાઓ બહાર પાડી છે, દરેક જનતાને તમારી યોજનાનો લાભ મળ્યો હશે તો તમને શું કામ વોટ નહીં કરે? જરૂર કરશે. તો આવજે ચેનલની પાછળ જે આખો તમારું બતાવવામાં આવે છે ને દરેક ચેનલોમાં મીડિયા દ્વારા જાહેરાતો, એ જાહેરાતો આપવાની જરૂર નહીં પડે. અને એ બધા જે પૈસા બચે ને જનતાની પાછળ વાપરો. હજારો કરોડ તમે ચેનલો પાછળ ખર્ચો છો જાહેરાતો માટે, એ અહીંયા ખર્ચવાની જરૂર નથી. લોકોને સુવિધા આપો. બાકી તમે
ચેનલોની અંદર ગમે તેટલી જાહેરાત આપશો પણ લોકોને જો લાભ નહીં મળે ત્યાં તમને વાટ આપવાના છે. તમે ચેનલોમાં ગમે તેમ કહો કે મેં 5 કરોડ મકાનો બનાવી દીધા ને લોકોના ખાતામાં મેં 10,000 નાખી દીધા, કિસાન સન્માન નિધિમાં મેં જે તમે આપો છો 6,000 જગ્યાએ પછી તમે બોલે મેં 10,000 આપી દીધા. તમે જે 6,000 સન્માન નિધિને આપો છો ને દર વર્ષે, એની જગ્યાએ તમે વસૂલો છો 15,000નું કિસાનો પાસેથી. એટલે મોંઘવારી તમે વધારી છે. એટલે લોકોને કોઈ જરૂર નથી તમારી યોજનાઓની. તમારા સરકાર દ્વારા કોઈ રાહતની લોકોને જરૂર નથી. તમે લોકોને નોકરીઓ આપો, રોજગાર આપો. કોઈ મફત ખાવાની એવી આદત નથી. ભીખ માગીને ખાઓ સરકાર પાસે કે કોઈની પાસે. લોકો સ્વાવલંબી જીવન જીવવા માંગે. રોજગાર દરેક હાથને મળવો જોઈએ. દેશની દરેક જનતાના હાથને રોજગાર મળવો જોઈએ, નોકરી મળવી જોઈએ, પ્રાથમિક સારી સુવિધાઓ મળવી જોઈએ. એના પર કોઈ કામ કરવું નથી. અને તમે હજારો કરોડો ચેનલમાં ખર્ચશો ને એમ વોટ નહીં મળે. બીજી ઈવીએમથી જ જીતે છે. બીજા એમના 10-11 વર્ષમાં કોઈ એવા કામ જ સારા કર્યા નથી. આ તાના જ્યાંથી મોદી 2014થી દેશની સત્તા સંભાળી દિલ્હીની, ત્યાંથી હજુ સુધીમાં કોઈ એવા વર્ષો સારા લોકો માટે આવ્યા નથી. 2-3 વર્ષ નોટબંધીમાં ગયા, 2-3 વર્ષ જીએસટીમાં ગયા, 2-3 વર્ષ કોરોનામાં ગયા. હજુ બધી મંદી જ ચાલે છે. મોટી મોટી વાતો કરે છે વિશ્વગુરુને, ત્રીજી અર્થવ્યવસ્થા, 5મી અર્થવ્યવસ્થા. આ બધી આટલી અર્થવ્યવસ્થા થઈ જાય 3જી ને 5મી, તો મોંઘો તો ઘટતી ને ભાઈ. બજારમાં એક આંટો મારો એટલે ખબર પડે મોદીને ગઈ. તમને ખબર જ હોય, તમારા ધંધા હોય બધા વધારવાના. એક આ ટેક્સ ઝીક કરો જનતા ઉપર.